ગીરગઢડા તાલુકાના તુકડવા ગામે નવી બનેલ 2 આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન તેમજ રાત્રિ સભાનું આયોજન જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું। સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના તુકડવા ગામે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ તુકડવા ગામે બનેલ 2 આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આહિર સમાજની વાડી ખાતે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તુકડવા ગામે તૈયાર થયેલ 2 નવી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગીરગઢડા તાલુકાના તુકડવા ગામે તાલુકા પંચાયતની મનરેગા યોજના અંતર્ગત તૈયાર થયેલ 2 નવી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાળ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભગવતીબેન સાખટ, ઉપપ્રમુખ શ્રીમતી દિવાળીબેન કેડેચા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ ચાલુદ્રા, ડેપ્યુટી કલેક્ટર આલ પ્રાંત અધિકારી હિરવાણિયા સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદી, મામલતદાર વાડા, પીએસઆઈ ચૌહાણ તેમજ જિલ્લાના દરેક વિભાગના અધિકારીઓ અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ગામ લોકોના પ્રશ્નોને સાંભળી અને તેના નિરાકરણ કરી આપવાની ખાતરી પણ આપી હતી। વધુમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જેણે પણ ગૌચરમાં દબાણો કર્યા છે તેણે વેચાઈ રીતે દબાણ દૂર કરી સ્વેચ્છાએ દબાણ દૂર કરી દેવા જોઈએ તેમજ અધિકારીઓએ અરજદારોના પ્રશ્નો સાંભળી તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। સંવાદદાતા વિશાલ ચૌહાણ, ગિરનાર અવાજ ન્યૂઝ, ગીર સોમનાથ। અધિકારી મિત્રો, ગામના આગેવાનો, ગ્રામજનો, આ રાત્રિ સભાનો હેતુ એ છે કે બધા અધિકારીઓ, દરેક વિભાગના અધિકારી અત્યારે હાજર છે। પ્રશ્ન વગર તો કોઈ ગામ હોય નહીં, પ્રશ્નો હોય। અમુક પ્રશ્નો એવા હોય કે જેમ કે રસ્તાનો પ્રશ્ન છે કે ગટર તૂટી ગઈ છે, કે નાના મોટા પાણીનો ટાંકો જર્જરિત થઈ ગયો છે, કે તમારે કે ભાઈ તમે કાયદેસર પૈસા ભરીને પાણી પહોંચો, પીજીવીસીએલનો એવા ઇસ્યુ આવે, એટલે એ સંકલનના પ્રશ્નો બધા હોય। તો એવા પ્રશ્નો હોય ને એનું સ્થાનિકે નિરાકરણ શક્ય છે। નીતિ વિષયક બાબતો હોય તો એ અમારી સરકાર છે કરવી પડે, ત્યાંથી મંજૂર થાય પછી આપણે કરીશું। પણ જે સ્થાનિક પ્રશ્નો હોય, જેમ કે તમારા વર્ષોથી સોસાયટી થઈ ગઈ તો ત્યાં અન્નપૂર્ણા સોસાયટી તો ત્યાં જવાનો રસ્તો નથી, પછી તમારા ભાઈ કીધું કે ભાઈ વસ્તી પ્રમાણે આંગણવાડી 1-2 ઓછી છે, તો આવા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ જિલ્લા કક્ષાએ જિલ્લાના અધિકારીશ્રીઓ દ્વારા શક્ય હોય। આપણે આ બધા અધિકારીઓ સાથે દરેક ગામે જઈ અને લોકોના પ્રશ્નો સાંભળી અને આપણે નિરાકરણ પણ લાવીએ। આજે કોઈ મારી પાસે આવે તો એવું બધું આ જ રીતે લખી કરીએ, નિરાકરણ થાય પછી પાછું ફોન જે બદલ અમે કરીએ છીએ મારી પાસે કે તમારા પ્રશ્નો નિરાકરણ થઈ ગયું કે નહીં। આ જે કાંઈ પ્રશ્નો અત્યારે લખ્યા છે તમામ અમે લગાડ